અબડાસાના હિંગારિયા ગામમાં મહામંડલેશ્વર શ્રી 1008માં શ્રી કનકેશ્વર દેવીજીના સાનિધ્યમાં હિંગારિયા સદગુરુ શ્રી હરિસાહેબ આશ્રમ મધ્યે શ્રી રામચરિતમાનસ જ્ઞાન યજ્ઞ અને ભંડારા મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે। અબડાસાના હિંગારિયા ગામમાં મહામંડલેશ્વર શ્રી 1008માં શ્રી કનકેશ્વર દેવીજીના સાનિધ્યમાં હિંગારિયા સદગુરુ શ્રી હરિસાહેબ આશ્રમ મધ્યે શ્રી રામચરિતમાનસ જ્ઞાન યજ્ઞ અને ભંડારા મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો। આજે હિંગારિયા ગામ ભક્તિમય બની રહ્યું છે। સતત 9 દિવસ સુધી ચાલનારી આ રામચરિતમાનસની કથામાં અનેક સંતો મહંતો હાજર રહેવાના છે। ત્યારે આજે આ રામચરિતમાનસની કથાનો પ્રારંભ પૂર્વે આજે હિંગારિયા ગામમાં શોભાયાત્રા નીકળી હતી। 21/3/2025 થી રામચરિતમાનસ શ્રી મહામંડલેશ્વર શ્રી કનકેશ્વરી દેવીના શ્રીમુખેથી હિંગારિયા મધ્યે કિષ્કિંધા ધામ મધ્યે આજે કથાનું શોભાયાત્રા તેમજ દીપ પ્રાગટ્ય અને કથાનો પ્રારંભ આજે થઈ રહ્યો છે। 29/3/2025 સુધી કથાનું આયોજન રાખેલું છે। રામચરિતમાનસ પ્રથમ ભક્તિ સંતનકર સંગા, दूसरी रति मम कथा प्रसंगा એનું આજે યથાર્થ અહીંયા કાર્ય રામકથાનો શ્રવણ થશે। એમની સદગુરુ સાહેબ હલમન હિંગેરિયા હરિસાહેબના દરબારની અંદર આજે 21 તારીખથી બપોરના 3-3.5 કલાકે કથાનો દીપ પ્રાગટ્ય થવાનો છે અને 29 તારીખ સુધી કથા ચાલશે। કથા દરમિયાન અંદર 23 તારીખની અંદર ભંડારા મહોત્સવ રાખેલ છે અને કથા દરમિયાન રોજ સવારના 9 વાગ્યાથી કરી અને 1 વાગ્યા સુધી કથાનો સમય છે અને 1 વાગ્યાથી કરી અને બપોરે ભોજન છે, મહાપ્રસાદ છે। 3 વાગે ફરી પાછા કથાની જગ્યાએ સંતવાણીનો જે ગુજરાતના અને કચ્છના નામદાર ખ્યાતનામ કલાકારો રાખેલ છે। મહાન સંત શ્રી હરિદાસજી સાહેબના આ આશ્રમે સમાધિ સ્થળે મા કંકેશ્વરી માતાજીના મુખે ભવ્ય રામકથાનું આયોજન, એ આયોજનમાં અહીંના મોહન શ્રી જયરામજી બાપુ, રતનદાસજી બાપુ અને મૈયાજીનો ભંડારો, એ ભંડારામાં વળી 9 દિવસ રામકથાની સાથે ભજન સત્સંગના કાર્યક્રમ અનેરો અવસર છે। રિપોર્ટર કેતન સોની, જનાદેશ ન્યૂઝ, કચ્છ।